અંકલેશ્વરના નાંગલ ગામ ખાતે રહેતા શીતલબેન પટેલ અને કોકિલાબેન ગત 3 મેના રોજ અંકલેશ્વર આઈસ ફેક્ટરી જોલી ચીકી સેન્ટર પાસે સાંજે 5:50 વાગ્યે નાંગલ જવા માટે રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા। આ દરમિયાન એક રિક્ષા 2 મહિલા સાથે તેમની પાસે આવી ઊભી રહી હતી અને તેઓ નાંગલ જવા માટે શીતલબેન અને કોકિલાબહેનને રિક્ષામાં બેસાડી પૂરપાટ ભગાડી મૂકી હતી। દરમિયાન રિક્ષા આડી તેડી ઝટકા સાથે ચલાવી શીતલબેન પટેલની નજર ચૂકવી તેમના ગળામાં રહેલી 26 ગ્રામની સોનાની ચેન, જેની કિંમત રૂપિયા 2 લાખ હતી, તે કાઢી લીધી હતી। તુલસી વિલા આવતા જ મુસાફરીના સર્વાંગમાં રહેલ મહિલા એ પર્સ ભૂલી ગઈ છે, રિક્ષા પાછી વાળો કહી રિક્ષા થોભાવી દીધી હતી અને શીતલબેન અને કોકિલાબહેને ત્યાં જ ઉતારી પલાયન થઈ ગયા હતા। થોડીવાર બાદ ગળામાંથી ચેન ગાયબ થઈ ગઈ છે એવું હોવાનું માલુમ પડતા જ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે 2 લાખ રૂપિયાની સોનાની ચેન ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને બંને સ્થળથી સીસીટીવી ફૂટેજ મેળવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે વધુ તપાસ શરૂ કરી હતી।